રહ્યા છે કે પીવીઆર આઇનોક્સમાં સારી શાનદાર એક તેજી આજે આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહી છે. ખાસ કરીને નોવામાંનો જે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેનું ઇમ્પેક્ટ જે છે અત્યારે આપણે કાઉન્ટર પર જોઈ રહ્યા છે. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને 1765 પ્રતિ શેર તેમને અહીંયા ટાર્ગેટ્સ આપ્યા છે. તેમનું માનવું છે કે પ્રમોટર્સે 29,140 શેર્સ ખરીદ્યા છે. એટલે અગર હું ઇક્વિટીઝની હિસાબે વાત કરીશ તો 0.03% હિસ્સો અહીંયા તેમને ખરીદ્યો છે. અને આ પ્રમોટર્સ દ્વારા કંપનીમાં હિસ્સો ખરીદવું કંપની માટે એક પોઝિટિવિટી અહીંયા દર્શાવી રહ્યું છે. એટલું જ નહીં, કરંટ યર 2024માં કંપનીમાં એક નરમાશ જોવા મળી હતી, પરંતુ કરંટ યર 2025માં એક સારી શરૂઆત જે છે તે અહીંયા જોવા મળી શકે છે. અને તે સાથે તેમનું એ પણ કહેવું છે કે છાવાનું જાન્યુઆરી અને ફેબ્રુઆરી બોક્સ ઓફિસ કલેક્શન વાર્ષિક ધોરણે લગભગ 39% વધતું જોવા મળ્યું છે. અને કોવિડ બાદ સૌથી વધુ સારો અગર ટાઈમ પીરિયડ જો કહી રહ્યો છે આ કંપનીનો છે આ ફેબ્રુઆરી મહિનો. અને ફેબ્રુઆરીમાં લગભગ 1245 કરોડનું કલેક્શન જે છે તે આ કાઉન્ટર પર આપણને જોવા મળ્યું છે. એટલું જ નહીં, કંપનીનું એ પણ કહેવું છે કે રિપોર્ટ મુજબ કે જો કન્ટેન્ટ અગર સારા છે તો ઓડિયન્સ જે છે તે થિયેટર્સમાં આવે છે. અને શરૂઆતી અનુમાનથી એક સારો રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, ખાસ કરીને Q4 FY25 માટે. તે સાથે રિપોર્ટ પર એ પણ કહેવું છે કે સિકંદર ફિલ્મ્સને પણ સારા ઓપનિંગની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને પીવીઆર માટે ખાસ કરીને પ્રમોટર્સનું ખરીદવું એક ટ્રિગર પોઈન્ટ અહીંયા જોવા મળી શકે છે. અને આવનારા હોલિવૂડની ઘણી બધી ફિલ્મો જે રિલીઝ થઈ રહી છે એ પણ એક મહત્વપૂર્ણ અહીંયા ટ્રિગર જોવા મળી શકે છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેનો ઇમ્પેક્ટ જે છે અત્યારે આપણે પીવીઆર આઇનોક્સ પર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જી, તો એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, એની અસર જોઈ રહ્યા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે ઘણી બધી બોલિવૂડ ફિલ્મો જે છે તે રિલીઝ થવાની છે. અને છાવાનું જે કોન્ટ્રીબ્યુશન આવ્યું છે એને કારણે સ્ટોકમાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. નીરવજી, પીવીઆર આઇનોક્સ માટે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે ઘણા સમય બાદ સ્ટોકમાં એક મુવમેન્ટ આપણે જોઈ રહ્યા છે અને 6.5% આસપાસની તેજી જે રીતની બનતી દેખાઈ રહી છે. નોવામાંનો જે રીતે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા લોંગ ટર્મ માટે? ડેફિનેટલી યસ. અગર આપણે પીવીઆર આઇનોક્સની વાત કરીએ તો અમારો ઇનહાઉસ વ્યૂ પણ પોઝિટિવ છે. અમારો બાય રેટિંગ છે અને એક વર્ષનો અગર ટાર્ગેટ અમે જોઈએ છે તો 1600નો ટાર્ગેટ અમે પકડીએ છીએ. એના ઘણા બધા કારણો છે કે જે Q3ના નંબર્સ પણ હતા એ બ્રોડલી ઇન લાઇન હતા. એક 11%થી YOY બેસિસ પર રેવન્યુ ગ્રોથ જોયું હતું આપણે Q3માં. બટ હેવિંગ સેડ દેટ, આગળનો જે એક ટ્રેન્ડ છે ઓવરઓલ હોલિવૂડ એઝ વેલ એઝ બોલિવૂડ મૂવીઝનું જે લાઇન્ડ અપ છે એ બહુ જ સ્ટ્રોંગ છે. Q4માં અને Q1 ઓફ ધ નેક્સ્ટ યર એમાં અમને લાગે છે કે ઘણી બધી હોલિવૂડ અને બોલિવૂડ મૂવીઝ રિલીઝ થશે. ઓબ્વિયસલી છાવા જે મૂવી હમણાં રિલીઝ થયું હતું ઓલમોસ્ટ સારું એવું કલેક્શન કરી ચૂક્યું છે. બટ અગર હું બોલિવૂડની વાત કરું તો ઘણા બધા મૂવીઝ છે, જેમ કે સિતારે ઝમી પર આમિર ખાનનું, સિકંદર સલમાન ખાનનું, આ બધા જ મૂવીઝ ઘણા વખત પછી આ બે હીરોઝ મોટા પડદા પર આવશે તો એક એન્ટિસિપેશન છે કે કલેક્શન પાછા બહુ જ સ્ટ્રોંગ રહેશે. અને અગર હું હોલિવૂડની વાત કરું છું, હોલિવૂડ મૂવીઝની, તો કેપ્ટન અમેરિકા જેવા મોટા બ્રાન્ડ્સ, ફેન્ટાસ્ટિક ફોર, જુરાસિક વર્લ્ડ, આ બધી જ મૂવીઝ લાઇન્ડ અપ છે. તો ડેફિનેટલી અમને લાગે છે કે આવતા 2 ક્વાર્ટરમાં એક સારો ગ્રોથ જોવા મળી શકે છે, ટોપલાઇન નંબર્સ એસ્પેશિયલી પીવીઆર માટે. તો જે આ કરેક્શન આપણે જોયું છે હમણાં રિસન્ટ 3-4 મહિનામાં સ્ટોકમાં, એ અગેન ઇટ્સ અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. અને તમે ડેફિનેટલી અહીંયા બાય કરી શકો છો મીડિયમ ટર્મ માટે. અને એક 15થી 20%નો એક સારો અપસાઇડ તમને જોવા મળી શકે છે. એટલે જો એક મધ્યમ ગાળા માટે તમે અહીંયાથી ખરીદદારી કરીને ચાલો, એક સારો ઉછાળો તમને અહીંયા જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. અને આજના દિવસે જુઓ, આ પીવીઆર આઇનોક્સની વાત નીકળી જ છે તો ટેકનિકલી પણ એક સારો ઉછાળો આપણને આ કાઉન્ટરની અંદર જોવા મળ્યો છે. સોમિલજી, જુઓ અહીંયા પણ આજના દિવસે વોલ્યુમ એક સારા એવા વધતા દેખાયા છે. જે 900ની નીચે આ સ્ટોક ગયો હતો ત્યાંથી આજે એક સારી ખરીદદારી છે. 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર વોલ્યુમ સાથે એક વખત આપણને જતો જોવા મળી રહ્યો છે. કયા લેવલના કન્ફર્મેશનની રાહ જોશો? કારણ કે જો હજી પણ અહીંયા જે આપણે જોયું છે કે અહીંયા નાની મોટી રેલી આવી છે, પરંતુ એ સસ્ટેન નથી થતી. પરંતુ એક સારી અહીંયાથી ચાલ માટે કયા લેવલ્સને અહીંયાથી ખાસ વોચ આઉટ કરવા જોઈએ? અહીંયાથી ઇન ધ વેરી શોર્ટ ટર્મ, બીકોઝ તમે જેમ કીધું કે આ એક વીક સ્ટોક છે, 20 ડેલી મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરે છે ફોર અ વેરી લોંગ ટાઈમ. હવે હું તમને એક્ઝેક્ટ ટાઈમ કહું, 20 ડિસેમ્બર 2024 થી લાસ્ટ 4 થી 5 મહિનાથી
20 ડેલી મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યો છે, એટલે વીક સ્ટોક છે શોર્ટ ટર્મમાં અને મીડિયમ ટર્મમાં બે. ઉપરમાં અગર 990 ની ઉપર ક્લોઝિંગ આવે છે તો આની અંદર થોડા ઘણા રિવર્સલ મળી શકે એમ છે. આજે સારો પોઝિટિવ મોમેન્ટમ છે તો કદાચ આ લેવલ્સ નીકળી જાય ઉપરમાં. અગર નીકળે તો ઉપરમાં મને લાગે છે કે જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 1158 ની આસપાસ એ એક શોર્ટ ટર્મના ટાર્ગેટ બની શકે છે, અને એનાથી વધારે હું એક્સપેક્ટ નથી કરી રહ્યો, કેમ કે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક અને એક મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક આની ટ્રેન્ડ ડાઉન છે, એટલે હું આની અંદર બહુ વધારે એક્સપેક્ટ નહીં કરું, એક ખાલી બાઉન્સ એક્સપેક્ટ કરીશ. ઓકે, તો એક બાઉન્સ